કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશને. આપણે જવાનું છે જુનાગઢ. તો આ રેલવે સ્ટેશન આવ્યા છે. હજી રેલ આવી છે ને આગળ ટિકિટ લઈ છે, રેલ આવે છે, જવાનું છે જુનાગઢ. આપણે બધા દોસ્તારો છે, જઈએ છીએ દોસ્તારો. ચાલો હવે ટ્રેન આવે પછી મળીએ. તો મિત્રો આપણે ટ્રેનમાં ચડી ગયા છે. હવે આપણે જઈએ છીએ જુનાગઢ. ટ્રેનમાં બેસી ગયા છે. અત્યારના 12 વાગવા આવી ગયા છે, 12 વાગી ગયા છે. હવે ક્યારે સાંજે 5-6 વાગે પહોંચી જશું જુનાગઢ. ત્યાંથી આપણે બેસી ગયા હતા રેલવે સ્ટેશને. દેવા જઈએ છે ટ્રેનમાં. અત્યારે સ્ટેશન આવ્યું છે, હરમડિયા પહોંચી ગયા છે. તો ચાલો હવે જઈએ. તો મિત્રો આપણે જુનાગઢ જઈએ છીએ અને અત્યારે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી છે. આપણે નીચે ઉતર્યા છે. અહીંયા સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી છે. હવે આગળ શરૂ થશે પછી જવાનું છે જુનાગઢ. અત્યારે 1:30-2 વાગી ગયા છે. હજી તો 5-6 વાગે કદાચ પુગાડશે જુનાગઢ. ચાલો જઈએ હવે આગળ સ્ટેશન કરીને પાછી ઉપર છે. અત્યારે ઊભી રહી છે ટ્રેન. આ ટ્રેન છે આપણી, આ આપણે આમાં છે. તો ચાલો તો જઈએ. તો મિત્રો અત્યારે 4:30 વાગી ગયા છે ને આપણે જુનાગઢ પૂગવા આવ્યા છે. અત્યારે ટ્રેન ઊભી છે, આગળ શરૂ થશે અને વરસાદ શરૂ થઈ ગયો છે. ધીમો ધીમો આગળ શરૂ થયો છે. હવે ગિરનાર પૂગવા આવ્યા છે. વરસાદ શરૂ થઈ ગયો છે. તો મિત્રો આપણે જુનાગઢ પૂગી ગયા છે અને અત્યારે આપણે ભવનાથમાં છે. જુનાગઢ પૂગી ગયા છે અને આપણે અત્યારે આ બાજુ લોકેશન ઉપર આવી ગયા છે ફોટા પાડવા. અને આ બાજુ આ સામે ગિરનારનો ડુંગરો છે. આ સામે આ ફરતી પર ડુંગર જ દેખાતા હશે. આપણે ભવનાથ આવી ગયા છે જુનાગઢમાં. હવે કદાચ કાલે સવારે ડુંગરો ચડવાનો થશે ગિરનારનો. આ કાલે સવારે કે પછી પ્રમ દિવસ ચડવાનો થશે ડુંગરો. આપણે પૂગી ગયા છે જુનાગઢ ભવનાથમાં. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજે દિવસ જોગી ગયા અને અત્યારે આપણે આવી ગયા છે ઉપરકોટ ફરવા આવી ગયા છે. પાછો સાયન્સનો કાલે ક્લિપ ન લેવાની. અત્યારે ઉપરકોટ ઉપર ફરવા આવી ગયા છે. આ બધું તમે વ્યૂ જોઈ શકો છો ઉપરકોટનો. મસ્તનો વ્યૂ આવે છે. આ વ્યૂ તમે જોઈ શકો છો જુનાગઢનો. ઉપરકોટ આપણે ફરવા નીકળે છે. હવે જુનાગઢનો ડુંગરો તો કાલે ચડવાનો છે. આજે ઉપરકોટ ફરી લઈએ. આ બધે ફરતી પા બધા ઉપરકોટ ફરીએ છીએ. ચાલો પાછે જુનાગઢનો ડુંગરો કાલે ચડવાનો છે. આ બધું આડું છે, બાકી વ્યૂ દેખાતો હશે નહીં. ચાલો ઉપરકોટ ફરી લઈએ આપણે અત્યારે. તો મિત્રો અત્યારે આપણે અડીકડી જોવા આવી ગયા છે. અહીંયા જોવા જાય છે ઉપરકોટમાં છે એટલા નીચે ઉતરી ગયા છે રાઈમાં. અહીંથી ઊંડી છે, હજી ઘણી જવાનું છે. ઊંડી છે. ચાલો જઈએ અંદર. તો મિત્રો આપણે ઉપરકોટેથી ફરીને અત્યારે આપણે સક્કરબાગમાં આવી ગયા છે. બધા જોવા સક્કરબાગ ઉપર. હવે અંદર ફોટા અને વિડીયો બનાવી છે. કદાચ શરૂ હશે તો આપણે બ્લોગ ઉતારશું. હવે અંદર જઈએ પછી ખબર પડે વિડીયો ઉતારવા દેશ કે નહીં. અંદર જઈએ પછી ખબર પડે. ચાલો અંદર જઈએ. એવા હોય ને ભાગેલું ઈ હોય.
આ વસ્તુ તમે જોઈ શકો છો ટાઈગર છે. પાછો વયો ગયો પછી. ટાઈગર આપણે હારે હારે હાજર. પાડી જોડે લાગે ઓલો હું કરી આવો હું તો હોઈ ગયો. લાયન છે હો કેવો છે જો બેઠો જો પાલો હારે ફોટા બધા નાનો છે થોડો જો સામે જો આય ઉભો થાય આ કરે હેણ નથી આવો છે આ હેણ છે હેણ લે આવજો હા તે બરાબર કે એ ખતરાક મે લઈ અડી ગ્રાફ પાડા છે પાડા એ રંગલી બે છે ને હા ખરા તો એકદમ દવા ભાંગી ગયો લાકડો તારું નામ છે જો તો મિત્રો આપણે સક્કરબાગમાં આટો મારી લીધો છે, બધે પ્રાણી જોઈ લીધા છે. આપણે એમને વિડીયો ખાલી ક્લિપ આગળ જોઈએ છે, તમે સાવધ નહીં ને ખાલી એમને ક્લિપ લીધી હતી બધે. હવે જઈએ છીએ બહાર સક્કરબાગની અહીંથી આમથી જોતા ગયા હતા, બધું બ્લોગમાં લીધું હતું. હવે જઈએ છીએ બહાર. હવે અત્યારે 12 વાગી ગયા છે, તો હવે જમવા જવાનું થશે. જમવાનું સક્કરબાગમાં આટો મારી લીધો પછી આ બધા ગાર્ડનને તમે જોઈ શકો છો. મસ્ત લોકેશન છે જુનાગઢમાં. ચાલો બહાર નીકળી જઈએ, બધા પ્રાણી જોઈ લીધા છે. તો મિત્રો આપણે બપોરે સક્કરબાગમાંથી આવી ગયા હતા અને પછી પાછો બ્લોગ નહોતો ઉતાર્યો. હવે અત્યારે આપણે રૂમે આવી ગયા છે. આપણા રૂમે અત્યારે જવાનું છે સુવા. અત્યારે હાંજુ થઈ ગયું છે, બપોર પછીની પછી ક્લિપ જ નથી લેવાની. 9, 9:30 આપણે અહીંયા રૂમ રાખીને રહ્યા છે. તો હવે કાલે સવારે ગિરનારનો ડુંગરો ચડવાનો છે કાલે સવારમાં. અત્યારે અંધારું છે, આમ દેખાતું હશે નહીં. જાડા મોટી લાઇટો છે, એ ડુંગરો છે ત્યાં ચડવાનું છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખ્યો. તો આજનો બ્લોગ વિડીયો લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયો.